હાદા ડેજવા થવો મારા વાલા ને હંદાઈ વીએ વાતી લાખ લાખ બાપા સીતારામ રે ભોળાનાથ ઘેર વિજયમાં મને ફોને ન કર્યો કે હું આવું ફોને એને નથી ફોન કર્યો, કંઈ કીધું જ નથી. જો કાકા જો કાકા પણ કાકા હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ આજનો બ્લોગ છે ને થોડોક અલગ રહેવાનો છે, કેમ કે આજ આપણે જવાનું છે રોરો ફેરીમાં. અને કોઈ દિવસ આપણે બાઇક લઈને તો ગયા નથી, પહેલી વાર જઈએ છીએ બાઇક લઈને. આમ તો મેં રોરો ફેરીમાં બહુ બધું ટ્રાવેલ કરી લીધું, પણ આપણે ગાડી ખુદની લઈને નથી આવ્યા કોઈ દિવસ. ખાસ તો એ કે ભાઈ આજે છે ને આખી રોરો ફેરી એક્સપ્લોર કરવાની છે કે ભાઈ આપણી બાઇક મસ્ત નીચે પાર્કિંગ કરી દીધી છે ને આપણે આવતા રહે છીએ ઉપર. અને આ વખતે છે ને ભાઈ આપણા લોકોએ આપણને સ્પેશિયલ એક રૂમ આપ્યો છે. બાકી ગેમિંગ ઝોનની તો છે બધું તમને ખબર છે, હું તો કેટલી વાર આવી ગયો, પણ આજ તમને પાછું કંઈક ખાસ બતાવું, કેમ કે આજ છે ને આપણે આમાં રહેવાનું છે. આજ તો ભાઈ મસ્ત રૂમ આપી દીધો છે એમને સ્પેશિયલ. અને મેં છે ને જેકેટ પહેરી લીધું, કેમ કે અહીં અંદર આવીને મને લાગી ગઈ ઠંડી. અને છે ને એસી અરે બહુ આપણે જામતું નથી. અને ખાસ છે ને આવી રીતના 4 ઓલા છે રોકાવાના, 2 અહીંયા અને 2 છે ને નીચે એ રીતના. અને ખાસ વસ્તુ એ કે આની અંદર છે ને નનકુમથું ટીવી છે. નનકુમથું મીન્સ મારી ઘર કરતાં તો મોટું ટીવી છે, મારા ઘરે એવડું ટીવી નથી. સિટિંગ એરિયા ને બધું, એટલે સારું લાગ્યું ભાઈ આપણે આ વખતે આમાં ટ્રાવેલ કરીએ છીએ એમ. બાકી તો રોરો ફેરીમાં મેન તો શું હોય કે બધા આવે ગમે ટિકિટ લઈ, પણ ઉપર ટેરેસ ઉપર બધા હોય, કેમ કે ત્યાંથી બધું દેખાય ને એટલે. એટલી ફાસ્ટ એસી છે ને તોય અહીંયા પંખો રાખેલો છે, બોલ પંખાની જરૂર જ નથી. અને આ શિપ કદાચ છે ને જાપાનની છે, એટલે એનું સિટિંગ એરિયા છે ને આ રીતનો હોય, નીચે નાનું નાનું હોય, પણ અહીં તો આવડા લોકો ખુરશી મૂકેલી છે ને અહીંથી છે ને દેખાય છે દરિયો. દરિયા સિવાય કાંઈ નહીં, એટલે મસ્ત છે. અહીંયા હું 100 હાલે છે. જોઉં છું જાપાની છે ને એટલે જાઉં આવું આપેલું સિટિંગ છે નીચે બેહવા નીચે માટે. બેસવા માટે. અને અહીંયા શું છે આમાં ભાઈ લાઈફ જેકેટ છે, કંઈક પ્રોબ્લેમ થઈ હોય તો અહીંયા બધું દેખાડે, એટલે કે આવી રીતે બાંધીને કૂદી જવાનું પાણીમાં. તરતા આવડે કે ન આવડે તો તમે તૈયાર કરો. આ છે ને આ રૂમની ચાવી છે, અને આમાં જો કેવી રીતના લખેલું હોય, જાપાનનું લખેલું એવું છે. નોબિતા હું જોતો ને ત્યારે આવું એમાં આવતું બધું. કેવો ફોટા પાડી દો તમે પાડી દો, બીજું કોણ પાડી દે? આ ભાઈ ઉતારતા એટલે ઊંઘ પૂરી છે. અમે અત્યારે ને કેપ્ટન રૂમમાં આવ્યા છીએ. આ જગ્યા વચ્ચે છે ને આખી શિપ કંટ્રોલ થાય, તો જો અહીં બધા કંટ્રોલ કરે, ધીમે ધીમે બોલો ન કરે એવું થાય. એટલે આ જે જગ્યા ને અહીંથી આખી ગાડી હાલે, સ્ટેરિંગ અહીંયા છે એવું એ શિપનું. પણ બહુ મોટી રૂમ, અને આમાં આ કેટલું બધું એમાં આપણને કંઈ ખબર જ ન પડે. 3-4 તો ફોન જ દેખાય છે ઓલરેડી ઓલે પર. આ વ્યૂ બહુ મસ્ત છે, જાજી પૈકી જોવા ન મળે પણ મસ્ત. ના કેપ્ટન રૂમમાં આવ્યા હતા આટો મારવા. હાલો હવે જાવ ને ઉપર, હજી ઉપર આટો મારવાનો બાકી છે. કોઈને રસ્તા નથી મળતા, કેમ કે આમાં રસ્તા જ એટલા, રસ્તા ભૂલાઈ જાય બધા. કેટલા રસ્તા આમ 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 જાય, અહીંયા પૂગી પાછા રિટર્ન આવતા હોય ને તો અમને રસ્તા ભૂલાઈ ગયા બોલો. અત્યારે અમે આવી જશે ગેમિંગ ઝોનમાં, પણ અહીંયા છે ને કોઈ ગેમ નથી રમતું, કોઈ નથી રમતું, કોઈ દેખાતું નથી. બધા ઓલી બાજુ બેઠા છે, કા ટેરેસ ઉપર છે. વાહ ભાઈ મસ્ત વાદળ છાયું છે, અને હમણાં છે ને થોડા થોડા સાટા આવતા હતા. હવે વરસાદ આવી જાય ને, રસ્તામાં તો વરસાદ જ નથી જોયું. એક વરસાદ આવી જાય ને તો બહુ મજા આવી જાય એવી વાત છે. હવે તો ખેડૂત વરસાદની વાટે છે બધાય, પણ વરસાદ આવી જાય તો ઠંડુ ઠંડુ થઈ જાય એટલે મજા આવે. અત્યારે ને બધા મોસ્ટ ઓફલી બધા માણસો છે ને ઉપર જ બેઠા છે. જો અમે ઘડીક આવ્યા છે ઉપર આટો મારવા. ફેમિલી તો અત્યારે 2:42 થઈ છે, અને રોરો ફેરી કાંઠે પૂગી ગયા. ઉતરવાનું છે નીચે, બાઇકવાળાનું ટ્રાફિક તો હોય જ તે અહીંયા. ફેમિલી ખોળિયાક તો પૂગી ગયા અમે. અહીંયા ભાઈની દુકાને નાળિયેર પાણી પીધા છે, અને ભાઈ થોડુંક મોડું થઈ ગયું છે. તમે જો આવું છે, કેમ કે ત્યાં છે ને ભરાઈ ગયું છે પાણી, એટલે હવે તો કાંઈ જવા હે નહીં. હવે તો બીજું તો કાંઈ ઓપ્શન છે નહીં, કેમ કે ઓલરેડી દરિયો ભરાતો અને અમે થોડાક લેટ પી ગયા, એટલે પાણી ભરાઈ ગયું છે, એટલે હવે તો કાંઈ ના જવાય નહીં.
બાકી નાળિયેર પાણી પીધા છે ને હવે જઈ સીધા ગરુના ઘરે. હવે અહીંથી 70 કે 80 કિલોમીટર જેવું થાય છે. આ છે અમારા અહીંનો રોડ ટુ હેવન. આ ફેમિલી અમારા અહીંનો રોડ ટુ વાડિયું છે ભાઈ. આવો રસ્તો બીજે ત્યાં બન્યો જ નથી. રોડ ટુ વાડિયું છે મસ્ત રસ્તો, પણ રોડ ટુ વીઘા, રોડ ટુ વાડી એક નંબર. 1 કલાક જેવું વાટ જોઈ પછી છે ને મારા ઘર આવ્યા છે બહુ લેટ. કા હવે અહીંયા રહી જવાનું છે. બહુ લેટ તો હું કામ ગયેલો હતો, તમને ખબર એને જ કામ અપાવેલું હતું એક, તો મને એવું હતું. યાદ છે ભાઈ. અમારે થોડુંક હાલ્યા કરે ભાઈ, એક અમારે હાલ્યા કરે બધું એવું કામ અપાવવાનું ને કા બીજું. અમારું ગ્રુપ બહુ સારું છે. મેં આમ બધા કમ્યુનિટી ઘણી ખરી જોઈને એમાં અમારું ગ્રુપ મને સારું લાગ્યું કે વાંધો નથી આવે. એક બીજા કામ આપ્યા. જેકભાઈ મને કામ આપ્યું, હું શૂટ કરીને આવ્યો એમ બધા. હજી એક આપણે જવાનું હજી એક જેકભાઈ પાસે જ કામ છે મારું પેન્ડિંગ. એટલે એ પછી આ ભાઈ હવારનો વાટે તો એ વાત મળીશ મને. હા, હવાર દીના વાટે હતા. આજ છે ને ભાઈ ભૂખ લાગી છે. કીવો નો કહું પણ આવડે લોકો કઈ ધ્યાન દીધું નથી. દેશી આગળ બની જાય 5 મિનિટ થાય. બને અને પછી એને ઘરે નીકળવાનો પ્લાન કરી છે અમે. વિચારીએ હવે બધા બે જાય કઈ નક્કી ન હોય આમાં. રાત રહ્યો જવાનું હોય, ઠેકા પૈકા હુઈ જવાનું. બટાટાનું શાક બનાવ્યું છે, રોટલા છે, રોટલી છે અને કેરી છે અને છાશ. બસ આપણે એટલું તો લાટ. સાદું. હા, સાદું. બસ સાદું જ જમવાનું હોય. મજા અલગ છે ભાઈ, ઘરનું ખાવા મળશે આજ. ફેમિલી પ્લાન અમારો હતો રોકાવાનો, પણ અમે અચાનક પ્લાન કર્યો કે હાલો ભાઈ ઘેરે કોઈને કીધું નથી કે અમે આવી છીએ એમ. નીકળી ગયા છીએ હવે. અડધી કલાકનો રસ્તો છે હમણાં ઘેરે. ફાઇનલી ભાઈ 14 જમણ પછી ઘેરે. વાહ કેમ હે? આ ખુશી રો બટા ને હાદા લઈવા થવો મારા વાલા ને હંદાઈ વી વાતી લાખ લાખ મારા. વાહ સુખી રહો. ઘેરે ફોન કર્યા બીજા કેમ તો સારું. એ તો બાપા સીતારામ રહે, ભોળાનાથ ને માતાજી સુખી રાખે ભાઈ તમને. મારા પગાયા છે સિમ્પલ કાઢ નાખું. બધાને જય માતાજી, જય માં મોંગલ ને જનકભાઈ ઘેર વિયા. મને ફોન ન કર્યો કે હું આવું, એમ ફોન કીધું જ નથી. 7 દિવસથી બ્લોગ કેમ નથી થયા? આ બ્લોગ તો 7 દિવસ પહેલાનો છે, પણ કઈ નહીં ઘરે ઉગી ગયો છું હવે. ગુજરાત રાઈડ તો બહુ સારો સપોર્ટ આપ્યો તમે બધાએ. આ છેલ્લો દિવસ હતો મારો. આમ કોઈ તો 7 દિવસથી નથી મૂક્યા, પણ આ મારો છેલ્લો બ્લોગ છે ગુજરાત રાઈડનો. ને ખાસ તો યાર બહુ બધો સપોર્ટ આપ્યો, બહુ બધી મજા આવી રસ્તામાં. ને હવે કંઈક નવું પ્લાનિંગ કરવું હોય તો થોડાક દીમાં પાછું નીકળી જવું હોય ઘરેથી. એક મોટી ટ્રીપનું કંઈક તૈયારી હાલે છે, પણ થોડુંક જોઈએ હવે. બાકી તો બસ આવશે, બ્લોગ આવશે. સારું હાલો, આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. જાવ બધાને જય માતાજી, બાય બાય. અને સબસ્ક્રાઈબ કરતા ચાલો, બાય બાય.